સુરેન્દ્રનગર એલસીબીની ટીમે રાજકોટ બાયપાસ કેરારી રોડ ચોકડી પાસેથી દેશી દારૂ સાથે બોલેરો કાર સહિત એક આરોપીને દબોચી લીધો. રૂપિયા 3,05,000નો મુદ્દામાલ કબજે કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન ગુનાઓના ડામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ બાયપાસ રોડ પર આવેલી ખેરાળી ચોકડી પાસેથી એક બોલેરો ગાડીમાંથી 465 લીટર દેશી દારૂ, 2 મોબાઈલ ફોન અને બોલેરો વાહન સહિત કુલ 3,05,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે સદામભાઈ ઇરફાનભાઈ શાહ રહે રતનપર તાલુકો ઓઢવાણવાળાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય 4 આરોપીઓ જેમાં હુસેનભાઈ મહમદભાઈ માણેક રહે રતનપર, એક મહિલા કાળુભાઈ કાઠી દરબાર અને બોલેરો ગાડી ચાલકનો માલિકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે જોરાવર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર.